હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 9.1ના 15મા દાખલામાં। તો જુઓ, આની અંદર શું છે તો કે ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ એબીડી છે, જેમાં શું છે એબી એ ટાવર છે અને સી એ કોઈ એક કાર છે જે અચળ વેગથી ગતિ કરીને શું આવે છે, ટાવરની તરફ આવે છે, બરાબર। તો જો અચળ વેગથી ગતિ કરીને શું કરે છે, બી બિંદુ તરફ આવે છો, તો તેને ડીસી જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? 6 સેકન્ડ લાગે છે। તો એને સીથી બી સુધી આવતા કેટલું અંતર કાપશે તે શોધવાનું છે, સમય શોધવાનો નથી। શું શોધવાનું છે? અંતર શોધવાનું છે, અથવા સમય કહો, બંને સરખું થશે। કેમ કે અચળ વ્યક્તિની ઝડપી ગતિ કરે છે એટલે। તો જુઓ, સ્પીડ બરાબર શું લખાશે? ડીસી અંતર થયું છેદમાં 6। સ્પીડ કેવી છે? અચળ છે, તો જ્યારે ડીસી જેટલું અંતર કાપશે એટલું જ અંતરથી સીબીનું અંતર બી એટલી સ્પીડથી કાપશે। એટલે આને શું ધારી લીધો આપણે? એક ધારી લીધો, એટલે શું થાય? 1 × 6 બરાબર ડીસી, ડીસી બરાબર 6। હવે જો ત્રિકોણ એબીસી અને એબીડી, ત્રિકોણ એબીસીમાં શું લખાશે? tan 60 બરાબર એબી અપોન સીબી। શું થશે? એબી અપોન સીબી। tan 60 એટલે શું લખાય? √3 બરાબર એબી અપોન સીબી। એબી બરાબર શું લખાશે? √3 × સીબી। અને ત્રિકોણ એબીડીમાં tan 30 બરાબર એબી અપોન ડીબી। 1/√3 બરાબર એબી અપોન ડીસી વત્તા સીબી। √3 × એબી બરાબર ડીસી વત્તા સીબી, બરાબર। એબીની કિંમત શું છે? √3 × સીબી, ઇક્વેશન 2માં છે, એ આપણે શું કરીએ? અહીંયા લખી દીધી। એબી બરાબર √3 × સીબી બરાબર 6 + સીબી। √3 × √3 એટલે 3 + 6 સીબી। અહીંયાથી સીબી શું થઈ જશે? આ બાજુ આવશે, તો 3 - 1 એટલે શું થઈ જશે? 2 સીબી બરાબર 6। તો સીબી બરાબર શું થશે? √3 × √3 સીબી ઇઝ ઇક્વલ ટુ 6 + સીબી। 3 × સીબી બરાબર 6 + સીબી। આ સીબી જ્યારે આ બાજુ આવશે એટલે શું થશે? 2 સીબી બરાબર 6। સીબી બરાબર 6/2। તો સીબી બરાબર કેટલો આવ્યો? 3 સેકન્ડ। 3 સેકન્ડ જેટલો સમય લાગશે ગાડીને બી બિંદુ સુધી પહોંચવા માટે।